અમદાવાદના એશિયા મોલ કૌભાંડમાં હવે મામલો એનસીએલટી સુધી પહોંચતા 267 થી વધુ વેપારીઓ માટે પોતાના નાણાં પાછા મેળવવાનો રસ્તો વધુ મુશ્કેલ બન્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે મોલ માલિકોએ 250 કરોડથી વધુનું ફુલેકું ફેરવી પેમેન્ટ અટકાવી દીધું અને આપેલા ચેક પણ બાઉન્સ થયા। હવે કંપની એનસીએલટીમાં જતા સમગ્ર મામલો ઇન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ જશે, એટલે હવે વ્યક્તિગત રીતે વેપારીઓ સીધી વસૂલાત નહીં કરી શકે અને તમામ દાવેદારોને કાનૂની પ્રક્રિયા દ્વારા ક્લેમ નોંધાવવો પડશે। સૌથી મોટી મુશ્કેલી નાના વેપારીઓ માટે છે, જેમણે ઉધાર પર માલ આપ્યો હતો અને હવે તેમની મૂડી ફસાયેલી છે। ઘણા વેપારીઓએ બેંકમાંથી લોન લઈને સપ્લાય કર્યો હતો, જેના કારણે ઈએમઆઈ અને બજારના પેમેન્ટનો ડબલ બોજ ઊભો થયો છે। એનસીએલટી પ્રક્રિયા લાંબી ચાલે તો વેપારીઓને વર્ષો સુધી રાહ જોવી પડી શકે છે। બીજી તરફ જો મોલની સંપત્તિ વેચાય તો પણ પહેલા બેંકો અને મોટા લેણદારોને પ્રાથમિકતા મળવાની પણ શક્યતા છે અને ઓસિયા મોલના સંચાલકોની સામે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 250 કરોડનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે અને આ જે માલિકો છે તે લોકો હાલ ફરાર થઈ ગયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વેપારી વિવેક અગ્રવાલ જોડાઈ ગયા છે। વિવેકભાઈ, ઓશિયા મોલના સંચાલકોની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે 250 કરોડનું તેમને ફુલેકું ફેરવ્યું છે। આપના કેટલા પૈસા તેમાં ફસાયેલા છે? ઓશિયા મોલની અંદર મારો પોતાનો 1,97,00,000 રૂપિયા ફસાયેલા છે અને મારા જેવા 267 લોકોના પૈસા 261 કરોડથી ઉપર ફસાયેલા છે, જે એનસીએલટી ના રેકોર્ડમાં દર્શાયેલો છે। વિવેકભાઈ, આજે સમગ્ર કેસ એનસીએલટીમાં જતો રહ્યો છે, તો હવે વેપારીઓને કેટલી મુશ્કેલી પડશે આમાં તો વેપારીઓમાં જે નાના વેપારી અમારા જેવા જે વેપારી છે એને બહુ મુશ્કેલો પડશે, કારણ કે અમે બધા લોન લઈને સીસી લઈને બધા એડવાન્સમાં માલ પરચેસ કરીને એમને ઉધારમાં માલ આપેલા છે। હવે એનસીએલટી ની પ્રક્રિયામાં કેવું છે કે સૌથી પહેલા જે ફાઇનાન્શિયલ જે ક્રેડિટર્સ છે, જેવા બેંકો કે અનસિક્યોર્ડ લોન વાળા, પહેલા એમના પૈસા પૂરા થશે, એના પછી અમારા જેવા ઓપરેશનલ ક્રેડિટર્સના ભાગ મળશે। વિવેકભાઈ, જે નાના વેપારીઓ છે તેમના કેટલા સમયથી પૈસા અટવાયેલા હતા? અમારા એ પૈસા 8 મહિનાથી અટકાયેલા હતા અને ધીમે ધીમે અમે બધા લોકોએ માલ આપવાના બંધ કર્યા હતા। ફેર એ ધીરુભાઈએ એક સ્કીમ લાવી છે કે જે સીએનસી કેશ એન્ડ કરીને કંપની સાથે મળીને અમને એમ કહેતા કે આજે માલ આપો, આજે પૈસા લઈ જાઓ અને જૂના પૈસા હું ધીમે ધીમે ભેગા કરીને આપું છું। તો ગયા નવેમ્બર થી તો અમારે કોઈ બી એમને વસ્તુ આપી નથી। તો વિવેકભાઈ, હવે આ સમગ્ર મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે, તો પોલીસ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? હવે પોલીસ પાસે આપણે અરજી કરી છે। હવે પોલીસ એના ઉપર જે પગલા લેશે એ હવે વસ્તુ એનસીએલટી ના ઉપર ડિપેન્ડ છે કે એ લોકો કઈ રીતે આગળ વધે છે, કે અમે લોકો 138 ના બી જે કેસ છે એ બી એના ઉપર કર્યા છે। તો વિવેકભાઈ, હવે આ જે ઘટના બની છે તે બજાર પર કેટલી અસર કરશે? આમાંથી કેવું થશે કે જે અમારા જેવા નાના વેપારી છે હવે બીજા લોકોને બી ઉધાર આપતા આપણે વિવીશું અને આપણે બધાના આપતા મતલબ માલ સપ્લાય કરવામાં ડર લાગશે કે ભાઈ આપણા પૈસા કોઈ જગ્યાએ અટકાય તો નહીં જાય। વિવેકભાઈ, સરકાર અને પોલીસ પાસેથી કેટલી અપેક્ષા છે? કારણ કે તમે પોલીસમાં અરજી તો કરી છે, જેટલા પણ જે વેપારીઓ ફસાયા છે આમાં, તો હવે સરકાર પાસેથી શું માંગણી છે? અમારા સરકાર પાસેથી એ જ માંગ છે કે અમારા જેવા જે નાના વેપારીઓ છે એમના ગમે તે કરીને ફાસ્ટ સોલ્યુશન થાય અને અમને અમારા પૈસા પાછા મળી જાય। આજે લિમિટેડ કંપની છે અને એના શેર માર્કેટમાં છે। આપણે ગઈકાલના બી આપણે શેર બજાર જોઈશું ને તો એના એક કાલે અપર સર્કિટ લાગી છે। વિવેકભાઈ, જો નાણાં પરત નહીં મળે તો? નાના પરત ના મળે તો અમારા જેવા કઈ ભાઈઓને તો દુકાન બંધ જ થઈ જશે। આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી દુકાન બંધ કર્યા સિવાય? કારણ કે હવે આપ કહી રહ્યા છો કે ફોન ને બધું બંધ આવી રહ્યું છે। આમાં કેવું છે, આજે અમે લોકો બેંક થી લોન લઈને આપણો ધંધો કરતા હોઈએ છીએ તો કોઈ બેંક અમને તો માફી આપવાના નથી। અમને તો ગમે તે કરીને બેંકના પૈસા ચૂકવવાના રહેશે। તો આજે અમારા પાસે બીજા કોઈ ઓપ્શન નથી, ગમે તે કરીને અમારે તો બહારથી બીજા લોન લઈને આવવું પડશે, બેંકથી બીજા લોન લેવી પડશે, યા ફિર આપણો ધંધો બંધ કરવાનો આવશે। જી બિલકુલ વિવેકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।